ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. શિક્ષણની દુનિયાની 3 મુખ્ય વિચારધારાઓ. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટીએટી માટે તો આ સમજવું ખૂબ જ જરૂરી છે. તો આજે છે ને આપણે આ ત્રણેય ફિલોસોફીને એકદમ સરળ અને મજેદાર રીતે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જો કોઈ પણ શિક્ષણની વાત કરીએ ને તો એના મૂળમાં એક જ સવાલ હોય છે. આખરે શિક્ષણ આપવું કેવી રીતે જોઈએ અને શા માટે આપવું જોઈએ? બસ શિક્ષણની આ દરેક વિચારધારા છે ને એ આ જ સવાલનો પોતપોતાની રીતે જવાબ આપે છે. અને આજે આપણે એ જ જવાબોને શોધવાના છીએ. પણ આગળ વધીએ એ પહેલાં એક વાત સ્પષ્ટ કરી લઈએ. આ શિક્ષણની વિચારધારા જે આપણે કહીએ છીએ એનો ખરેખર મતલબ શું થાય છે? તો સમજો, શિક્ષણની વિચારધારા એટલે શું? એ ખાલી કોઈ એક થિયરી નથી હો. એ તો શિક્ષણના દરેક પાસા, જેમ કે ભણાવવાનો હેતુ શું છે, કઈ પદ્ધતિથી ભણાવવું, અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ અને સૌથી અગત્યનું, શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ કેવો હોવો જોઈએ, આ બધા વિશેનો એક ઊંડો ફિલોસોફિકલ દૃષ્ટિકોણ છે. અને હા, પરીક્ષાની દ્રષ્ટિએ આ વ્યાખ્યા બહુ જ મહત્વની છે, કારણ કે આમાંથી સીધા સવાલો બની શકે છે. ચાલો, તો હવે આપણે આપણા પહેલા માર્ગ પર જઈએ, અને એ છે પ્રકૃતિવાદ. આ વિચારધારા છે ને એ શિક્ષણને એકદમ નેચરલ, કુદરતી દ્રષ્ટિથી જુએ છે. પ્રકૃતિવાદનો આખો સાર છે ને બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: પ્રકૃતિ તરફ વળો. મતલબ કે આ વિચારધારા એવો માને છે કે બાળકના સાચા વિકાસ માટે આ કૃત્રિમ બંધિયાર વાતાવરણમાંથી બહાર નીકળીને પ્રકૃતિ સાથે જોડાવવું જ પડે. જો આપણે એની વ્યાખ્યા જોઈએ તો પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ બધું છે, એ જ સુપ્રીમ છે. અને એના મુખ્ય પ્રણેતા હતા જીન જેક્સ રૂસો. એમનું શું માનવું હતું ખબર છે? કે બાળકને સમાજના બનાવેલા ખોટા ચોકઠામાં ફિટ કરવાની કોશિશ ના કરો. એના બદલે એની જે સ્વાભાવિક શક્તિઓ છે, એની જે વૃત્તિઓ છે, એ પ્રમાણે જ એને શિક્ષણ આપો. હવે જુઓ, આના મુખ્ય લક્ષણો આ બહુ જ રસપ્રદ છે. પ્રકૃતિવાદમાં શિક્ષણનું કેન્દ્ર કોણ? બાળક. પુસ્તકો કે શિક્ષક નહીં, બિલકુલ નહીં. જ્ઞાન ઘોખણપટ્ટીથી નથી આવતું, પણ પોતાના અનુભવોથી મળે છે. અહીં કોઈ પણ જાતના દબાણ કે સજાને તો સ્થાન જ નથી. અને સૌથી મોટી ટીચર કોણ? પ્રકૃતિ પોતે. તો પછી સવાલ એ થાય કે આમાં શિક્ષકનું કામ શું? જુઓ, અહીં શિક્ષક કોઈ જ્ઞાનનો ભંડાર નથી, પણ એક ગાઈડ છે, એક માર્ગદર્શક. એનું કામ ખાલી એટલું જ છે કે બાળકના કુદરતી વિકાસમાં જે પણ મુશ્કેલીઓ આવે ને એને દૂર કરવી. દાખલા તરીકે, વિજ્ઞાનનો પાઠ રૂમમાં ભણાવવાને બદલે શિક્ષક વિદ્યાર્થીઓને બગીચામાં લઈ જાય અને ત્યાં છોડ, જીવજંતુઓ બતાવીને શીખવે. બસ આ જ છે પ્રકૃતિવાદ. હવે આ એક શબ્દ ખાસ પકડી રાખજો, પરીક્ષા માટેનો કીવર્ડ છે: નકારાત્મક શિક્ષણ. હવે એના નામ પરથી એવું ના સમજતા કે આ કોઈ ખરાબ શિક્ષણ છે. ના, એનો અર્થ એવો બિલકુલ નથી. એનો સાચો મતલબ એ છે કે બાળકને સીધો ઉપદેશ આપવાને બદલે એને ખરાબ પ્રભાવોથી દૂર રાખો અને પોતાની ભૂલોમાંથી જાતે જ શીખવાની પૂરેપૂરી આઝાદી આપો. ઓકે, તો પ્રકૃતિવાદ સમજ્યા. ચાલો હવે આપણા બીજા માર્ગ તરફ આગળ વધીએ. અને આ માર્ગ છે ને એ પ્રકૃતિવાદથી લગભગ ઊંધો છે. આ છે આદર્શવાદ. આદર્શવાદનું મુખ્ય સૂત્ર છે સત્યમ શિવમ સુંદરમ, એટલે કે સત્ય, શુભ અને સુંદર. જો જ્યાં પ્રકૃતિવાદ ભૌતિક જગત અને પ્રકૃતિ પર ભાર મૂકતો હતો, ત્યાં આદર્શવાદ વિચારો, મૂલ્યો અને આત્મા જેવા ઉચ્ચ આદર્શો પર ફોકસ કરે છે. આ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ હતા? મહાન ફિલોસોફર પ્લેટો. આદર્શવાદ શું માને છે ખબર છે? એ માને છે કે આ દુનિયામાં જે સાચી વાસ્તવિકતા છે ને એ ભૌતિક વસ્તુઓમાં નથી, પણ આપણા વિચારો અને આપણા આત્મામાં છે. એટલે જ શિક્ષણનો મુખ્ય હેતુ બાળકનો માનસિક અને નૈતિક વિકાસ કરીને એને આત્મસાક્ષાત્કાર સુધી લઈ જવાનો છે. અહીંયા જુઓ, ફોકસ એકદમ બદલાઈ ગયું. બાળકની સ્વતંત્રતાની જગ્યાએ હવે આત્માનો વિકાસ અને નૈતિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જ પોઈન્ટ બતાવે છે કે શા માટે આ શિક્ષણ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે. કેમ કે અહીં શિક્ષક પોતે એક આદર્શ બની વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. પરીક્ષા માટે આ એકદમ ક્લિયર કટ હિન્ટ છે. જ્યારે પણ પેપરમાં મૂલ્ય શિક્ષણ કે આત્મવિકાસ જેવા શબ્દો દેખાય એટલે તરત જ સમજી જવાનું કે વાત આદર્શવાદની થઈ રહી છે. જેમ કે મહાપુરુષોના જીવનચરિત્રમાંથી પ્રેરણા લેવી, આ આદર્શવાદી શિક્ષણનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. ચાલો, તો હવે આવી ગયા છીએ આપણા ત્રીજા અને છેલ્લા માર્ગ પર:
વ્યવહારવાદ. આ વિચારધારા આદર્શો કે પ્રકૃતિને બદલે એકદમ પ્રેક્ટિકલ એટલે કે વાસ્તવિક જીવન અને વ્યવહારુ પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યવહારવાદનો મંત્ર તો લગભગ બધાએ સાંભળ્યો જ હશે. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરીને શીખવું. આ ફિલોસોફી સીધી વાત કરે છે. જ્ઞાન એ નથી જે પુસ્તકોમાં લખેલું છે, પણ જ્ઞાન એ છે જે વાસ્તવિક જીવનમાં કામ આવે છે. આના મુખ્ય પ્રવર્તક હતા જ્હોન ડ્યુઈ. વ્યવહારવાદ એકદમ સ્પષ્ટપણે માને છે કે શિક્ષણને જીવનથી અલગ પાડી જ ન શકાય. જે જ્ઞાન અનુભવ અને ક્રિયા દ્વારા મળે અને જીવનની સમસ્યાઓ ઉકેલવામાં કામ લાગે, બસ એ જ સાચું જ્ઞાન છે. આના લક્ષણો પણ જુઓ, એકદમ પ્રેક્ટિકલ છે. અહીં અનુભવ અને સમસ્યાનું નિરાકરણ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ એ જ મુખ્ય છે. વર્ગખંડનું વાતાવરણ કેવું? લોકશાહી, ડેમોક્રેટિક, જ્યાં શિક્ષક ખાલી જ્ઞાન આપતો નથી પણ વિદ્યાર્થીઓ સાથે મળીને શીખે છે, એક ફેસિલિટેટર તરીકે કામ કરે છે. પરીક્ષાની તૈયારી માટે આ મુદ્દો તો ગોખી જ લેવા જેવો છે. જ્યારે પણ પ્રોજેક્ટ મેથડ કે પ્રોબ્લેમ બેઝડ લર્નિંગની વાત આવે એટલે આંખ બંધ કરીને સમજી લેવાનું કે એનો સીધો સંબંધ વ્યવહારવાદ અને જ્હોન ડ્યુઈ સાથે છે. આ કનેક્શન ખાસ યાદ રાખજો. તો અત્યાર સુધી આપણે 3 અલગ અલગ રસ્તા જોયા: પ્રકૃતિવાદ, આદર્શવાદ અને વ્યવહારવાદ. ચાલો હવે એક કામ કરીએ, આ ત્રણેયને સામસામે મૂકીને સરખાવીએ, જેથી બધા તફાવત એકદમ પાણી જેવા સાફ થઈ જાય. તો સવાલ એ જ છે કે આ ત્રણેય વચ્ચે મુખ્ય તફાવત છે શું? ચાલો જોઈએ. આગામી સ્લાઇડ આ સવાલનો એકદમ સચોટ જવાબ આપશે. ચાલો આ ટેબલ પર એક નજર નાખીએ. પહેલું છે આધાર. પ્રકૃતિવાદનો આધાર છે પ્રકૃતિ. આદર્શવાદનો આધાર છે આત્મા અને વિચાર. અને વ્યવહારવાદનો આધાર છે અનુભવ. ક્લિયર? હવે કેન્દ્રમાં કોણ છે? પ્રકૃતિવાદમાં છે બાળક, આદર્શવાદમાં છે શિક્ષક અને વ્યવહારવાદમાં ક્રિયા પોતે. સૂત્રો તો આપણે જોઈ જ લીધા: બેક ટુ નેચર, સત્ય, શુભ, સુંદર અને લર્નિંગ બાય ડુઈંગ. અને છેલ્લે પદ્ધતિ. પ્રકૃતિવાદ અનુભવથી શીખવે છે, આદર્શવાદ વ્યાખ્યાન અને ચર્ચાથી, જ્યારે વ્યવહારવાદ પ્રોજેક્ટ દ્વારા. આ ટેબલ છે ને એ ત્રણેય વિચારધારાનો આખો નિચોડ છે. સારું, તો આપણે આ ત્રણેય ફિલોસોફીને ઊંડાણપૂર્વક સમજી લીધી. હવે છેલ્લે આ બધાનો સારાંશ જોઈ લઈએ અને એ સમજીએ કે આજના આધુનિક શિક્ષણમાં આ બધું ક્યાં ફિટ થાય છે. આ સ્લાઇડને તો મગજમાં બરાબર ફિટ કરી લેજો. ટીએટી પરીક્ષા માટે આ 5 મુદ્દા ગોલ્ડન કી જેવા છે. આમાંથી સીધા એમસીક્યુ બની શકે છે. ચાલો ફટાફટ રિવાઇઝ કરીએ. 1. નકારાત્મક શિક્ષણ, એનો સંબંધ છે પ્રકૃતિવાદ સાથે. 2. મૂલ્ય શિક્ષણ એટલે આદર્શવાદ. 3. પ્રોજેક્ટ પદ્ધતિ એટલે વ્યવહારવાદ. 4. લર્નિંગ બાય ડુઈંગ, કોણે કહ્યું? જ્હોન ડ્યુઈએ. અને 5. બેક ટુ નેચરનો નારો કોણે આપ્યો? રૂસોએ. આ 5 જોડીઓ બરાબર યાદ રાખી લેવાની છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? જો, સૌથી મહત્વની વાત એ છે કે આજનો જે આધુનિક શિક્ષણ છે ને એ કોઈ એક જ વિચારધારાને પકડીને નથી ચાલતું. એક સારો વર્ગખંડ એ છે જ્યાં આ ત્રણેયનો એક સુંદર સમન્વય, એક બેલેન્સ હોય. જ્યાં પ્રકૃતિવાદની જેમ બાળકને શીખવાની આઝાદી પણ મળે, આદર્શવાદની જેમ એનામાં સારા મૂલ્યોનો સિંચન પણ થાય અને વ્યવહારવાદની જેમ એ પ્રોજેક્ટ દ્વારા જીવનના વાસ્તવિક કૌશલ્યો પણ શીખે. અને છેલ્લે દરેક ભાવિ શિક્ષક માટે એક વિચારવા જેવો સવાલ: પોતાના વર્ગખંડમાં આ ત્રણેય મહાન વિચારધારાઓનો એવો તો કેવો અનોખો સમન્વય રચી શકાય જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ખરેખર મદદરૂપ થાય? આ પ્રશ્ન સાથે આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.